આવે છે। ઝઘડિયા તાલુકાના રાજપારડીના 4 રસ્તા નજીક મોટરસાઇકલ હાઈવા ટ્રકના પાછળના ભાગે અથડાતા એક દંપતીનું કરુણ મોત નીપજ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના 4 રસ્તા નજીક એક મોટરસાઇકલ રોડની સાઈડમાં ઉભેલ હાઈવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના બકાનગરમાં રહેતા ઉદયસિંહ છત્રસિંહ રાજ તેમની પત્ની મહેમુદાબેન સાથે મોટરસાઇકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા, ત્યારે સાંજના 5:45 વાગ્યાના અરસામાં રાજપારડી 4 રસ્તા નજીક આવતા રોડની સાઈડમાં ઊભી રહેલ એક હાઈવા ટ્રકના પાછળના ભાગે મોટરસાઇકલ અથડાતા મોટરસાઇકલ ચાલક ઉદયસિંહ રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મહેમુદાબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદયસિંહ રાજનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્ત મહેમુદાબેનને બંને હાથે ફ્રેક્ચર થયું હતું, તેમજ ઈજાગ્રસ્ત મહેમુદાબેનને બંને હાથે ફ્રેક્ચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ સારવાર દરમિયાન મહેમુદાબેનનું પણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં રાજપારડીના દંપતીનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો। રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, એબી ગુજરાતી ન્યૂઝ, ઝઘડિયા।